नमस्कार प्रणाम। मैं हूं अमृतराज और आप देख रहे हैं आप सबका अपना चैनल जान पहचान। जी हां दोस्तों, आज हमारे साथ एक मासी है और आप सभी को इनसे परिचय कराते हैं और अपने ही चैनल जान पहचान से आप सभी को जान पहचान करवाते हैं। नमस्ते मासी, कैसे हो आप? હું ભરૂચ જિલ્લામાં છે આવું મને શ્વાસનું દુઃખ છે આ મારો ભણિયો લાવે મારો ભણિયો મારું બધું ચાકરી કરે મારો ભણિયો મારો ભણિયો મારું દેખ ડાખે બધી જ રાખે લઈ જવું લાવવું ગમે તે કરવું મારો આ ભણિયો શું નામ છે તમારું? મારું હીરાબેન. તમે કઈ જગ્યાનો છો? અમે ભરૂચ જિલ્લાનો. તમારો ફેમિલીમાં કોણ કોણ છે? મારી ફેમિલીમાં બધો જ છે પણ આ સાસથી કંટાળી ગયો તો હું નાહી આવી જાઓ તમે આ મારો ભણિયો કે ચાલો હું તમને માસી પાડીશ. અહીંયા આશ્રમમાં તમને કેટલા દિવસ થઈ ગયા? મને મારા ભણિયો લાવ્યો મને હો ખબર નહીં એટલા મહિના થયા. आपके परिवार में सब कोई के होते हुए भी इस आश्रम में आप कैसे आ गए? અલા ભાઈ હવે મને તો એવું બધી બુદ્ધિ નહીં. હું તો અભણ બૈરું છે મને ન કહેતો બા. अच्छा मासी, आपको कोई चीज़ का प्रॉब्लम है जो कि आप बराबर ठीक से नहीं बैठ पा रही हैं, बोल नहीं पा रही हैं? क्या प्रॉब्लम है? શું प्रॉब्लम છે તમને? મને આ શ્વાસ જ થાય તો જીવ ગભરાઈ જાય. ચલાય ના કલાય ના પાણી ના પીવાય ભાઈ પાણી પીને ભાઈ થોડીક વાર મારો ભણિયો મને બચારો પાણી પાય મને લઈ જાય મારો ભણિયો મને લાવ્યો ચાકરી કરે મારી. આ જે આશ્રમ છે, આશ્રમનું નામ છે મા બાપનો ઘર, જે કે સુરત કામરેજમાં છે. તો જે તમારો આ પ્રમુખ છે એનો સ્વભાવ કેવો છે તમારા માટે? મારા માટે બહુ સારો. મને લાવે લઈ જાય એવો કોણ કરે? ઉંચકીને લઈ જાય દવા કરાવે એવું કોઈ ના કરે. મારો ભણિયો મને બહુ ચાકરી કરે. તમારો ઘરમાં જે ફેમિલીવાળા છે એ લોકો નહીં કરતા હતા? ના. કેમ નહીં કરતા? કંટાળી ગયો. કેમ નહીં કરતા હતા? કંટાળી ગયો. કેટલું કરે રાતને દાડો આ જુફા કરું. તો આ જે ભાઈ છે આશ્રમના પ્રમુખ છે એ કેવી રીતે કરે છે અને તમારો છોકરા નહીં કરતા? એ મારો દયાળુ છે મારી ભાગનો. મને કે તમે ગભરાશો ના હું તમારી ચાકરી કરીશ તો ચાલ બેટા હેનું મને લઈ જા. મારી મેડમ ને એ મને લાયો. માસી, તમે આ આશ્રમમાં રહો છો, આ આશ્રમમાં કોઈ પૈસા બી લાગે છે જમવાનો આ બધું? કશું નહીં. મારો ભણિયો આનો બધો ખર્ચ. તો અત્યારે તમે જમી લીધું? હા. दोस्तों, ये मासी का कहना है कि मेरे परिवार में सब कोई है लेकिन आज वो परिवार मेरे किसी काम का नहीं है। अगर मेरे काम को कोई है तो वो है सिर्फ यहाँ के प्रमुख मनीषा बहन और उनके भाई जिनका नाम पता नहीं है। तो दोस्तों, ऐसा नहीं होना चाहिए क्योंकि जो माँ बाप अपने बच्चे को 9 महीना गर्भ में रख के जन्म देते हैं, उसको पालन पोषण करते हैं, उसको शिक्षा देते हैं और समाज में रहने के तौर तरीके सिखाते हैं, वही माँ बाप जब बूढ़े हो जाते हैं तो क्यों बेटे बीवी के चक्कर में आके, शादी विवाह के चक्कर में आके अपने माँ बाप को वृद्धाश्रम छोड़ देते हैं? दोस्तों, ऐसा नहीं होना चाहिए क्योंकि माँ बाप जो होते हैं वो भगवान के दूसरा रूप है. कहा जाता है ना कि जिस घर में माँ बाप हंसते हैं उस घर में भगवान का वास होता है. तो मिलते हैं दोस्तों हम आप और एक नए वीडियो के साथ. तब तक के लिए देखते रहिए सिर्फ और सिर्फ जान पहचान. ना पक्ष ना विपक्ष, दिखाएंगे आप सभी को सिर्फ और सिर्फ सच. तो सच के लिए सिर्फ और सिर्फ जान पहचान. कैमरामैन प्रशांत सिंह राजपूत के साथ मैं अमृतराज. तब तक के लिए जय हिंद, जय भारत, भारत माता की जय.